સુરતના કતારગામ ઝોનના સિંગણપુર વિસ્તારમાં આવેલી કૃપા રેસિડેન્સીમાં ગેરકાયદેસર બાંધકામ હટાવવાના મામલે મહાનગરપાલિકા શંકાના ઘેરામાં આવી છે। સોસાયટીના નિયમો વિરુદ્ધ ફ્લેટ નંબર 104માં કરાયેલા પતરાના ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ ફરિયાદ થતા મનપાની ટીમે તેને તોડી પાડી સામાન જપ્ત કર્યો હતો। જો કે આશ્ચર્યજનક રીતે માત્ર 1 કલાક અને 51 મિનિટમાં જ એ જ સરકારી વાહન પાછું આવ્યું અને જપ્ત કરેલા પતરા મૂળ જગ્યાએ ગોઠવી દીધા। चर्चा ए छे के आ बिल्डिंग भाजपा राष्ट्रीय किसान मोर्चाना महामंत्री बाबूभाई जेबलियानी मालिकीनी छे अने हाल भाड़े आपेली छे। आ वळांक अंगे कतारगाम झोनना कार्यपालक इंजीनियर कमलेश वसावाए अजाण्या व्यक्तिने जाण करीने ज्यारे टाउन प्लानिंग विभागना अधिकारी जिग्नेश पटेले स्वीकार्युं हतुं के संबंधित व्यक्तिने पोते मध्यम वर्गनो होवानी आजीजी करता मानवताना धोरणे सामान परत करायो हतो। નીચેથી તો અમારું ઘર પેક જ છે। આ બિનકાયદેસર દુકાન છે ને એના કારણે પણ અમે કાંઈ વાંધો નથી ઉપાડ્યો, પણ એણે ઉપરથી પતરા નાખ્યા પાછા દુકાન ઉપર। પછી અમે એની અરજી કરી તો એ લોકો એસએમસી વાળા આવીને તોડી ગયા ને પછી પાછું રિટર્ન કરી અને અત્યારે પછી પાછું એને રિપેર બી કરી આપ્યું બધું। એટલે કાંઈ હું આ પાછા કઈ રીતે મેકી ગયા, કોનો હાથ છે એના ઉપર, તો પાછું મેકી ગયા અને પાછું આ કરે છે। અરજી નાખીને તોડાવેલું હોય એ પાછું કરી જવાની શું જરૂર છે। सूरतનો આ બનાવ ખરેખર ચોંકાવનારો છે કે જ્યારે પતરા એ ગેરકાયદે હતા, તોડી પાડવામાં આવ્યા, મનપા તરફથી એક્શન લેવામાં આવ્યા, બિરદાવવા લાયક બાબત હતી, પરંતુ 1 કલાક ને 51 મિનિટમાં મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓને એવું કયું હૃદય પરિવર્તન થઈ ગયું કે તેઓ પાછા પતરા લઈને ત્યાં પહોંચે છે અને તેને ફિટ કરવામાં પણ હેલ્પ કરે છે, મદદ કરે છે। બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એ જ વાહન છે, એ જ પ્રકારની કાર્યવાહી પહેલા જોવા મળી હતી જેની આશા સ્થાનિકો સેવી રહ્યા હતા, પરંતુ 1 કલાક 51 મિનિટમાં ખબર નહીં શું એવું થઈ ગયું, એવા કયા ફોન કોલ ગયા હશે કર્મચારીઓને કે પોતાની જે કાર્યવાહી હતી તે બાજુમાં મૂકીને પતરા પાછા આપવા ગયા, સુપરત કરવા ગયા, એ પતરાને ફિટ કરવા માટે પણ પોતે મદદ કરી છે। ગેરકાયદે ગણાવી તોડેલા પતરા ફરી સ્થળે મૂકવા માટે ગયા છે કર્મચારીઓ। તેમને કોણે આદેશ આપ્યા, કોના કહેવાથી આ થયું છે તે તપાસનો વિષય છે। ટૂંક સમયમાં મળશે એએમસી વિપક્ષ નેતા। કોંગ્રેસ નિરીક્ષકોએ ચૂંટાયેલા કોર્પોરેટરોની સેન્સ લીધી। વિપક્ષ નેતા માટે 3 કાઉન્સિલરોએ દાવેદારી કરી। નીરવ બક્ષી, શહેજાદ ખાન પઠાણ, હાજીભાઈ દાવેદાર ચૂંટાયેલા કાઉન્સિલરોએ આખરી નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડ્યો છે। ઝડપથી વિપક્ષ નેતા જાહેર કરવા કાઉન્સિલરોની રજૂઆત। નિરીક્ષકોએ તમામ કાઉન્સિલરો પાસેથી અભિપ્રાય માંગ્યા। નિરીક્ષકો પ્રદેશ પ્રમુખને રિપોર્ટ આપશે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આખરી નિર્ણય કરશે। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, એએમસીમાં વિપક્ષ નેતાને લઈને શું અત્યારે કામગીરી ચાલી રહી છે કોંગ્રેસમાં? ચોક્કસ જે રીતે અમદાવાદ શહેરના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન નિમણૂક થઈ છે ત્યારબાદ હવે મુખ્ય જે પદ માનવામાં આવે છે તે એએમસીના વિપક્ષ નેતાનું હોય છે, કારણ કે આ વખતે કોંગ્રેસ પાર્ટીને પોતાના ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, કોર્પોરેટરો છે, એની સંખ્યા વધી છે। તેના કારણે મહાનગરપાલિકાને હવે વિપક્ષના નેતા ટૂંક સમયમાં મળવા જઈ રહ્યા છે। આ પ્રક્રિયા આખી કોંગ્રેસ પાર્ટી તરફથી કરવાની હોય છે। કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશ પ્રમુખે તમામ નિરીક્ષકો નિમણૂક કર્યા હતા। ડોક્ટર હેમાંશુ પટેલ હોય, ચંદનજી ઠાકોર છે, એ તમામ નિરીક્ષકો દ્વારા તમામ ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ હતા કોંગ્રેસ પાર્ટીના તેઓને સાંભળવામાં આવ્યા હતા, તેઓને અભિપ્રાય લેવામાં આવ્યો હતો। અભિપ્રાયમાં એ સ્પષ્ટ થયું છે 3 મુખ્ય દાવેદારો જોવા મળી રહ્યા છે। તેની અંદર નીરવ બક્ષી, દરિયાપુરના કોર્પોરેટર, શહેજાદ ખાન પઠાણ, પૂર્વ વિપક્ષ નેતા, અને હાજીભાઈ જેઓ સિનિયર કોર્પોરેટર છે। આ તેવા 3 મુખ્ય દાવેદારો છે અને તેમાંથી સૌથી પ્રબળ જે દાવેદાર માનવામાં આવે છે, ન્યૂઝલેન્ડ પાસે માહિતી મળી રહી છે તે પ્રમાણે, તો તેની અંદર નીરવ બક્ષી આ વખતે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા બની શકે છે। તમામ કોર્પોરેટરોએ એક જ સૂર અપનાવ્યો છે કે પ્રદેશ હાઈકમાન્ડ એટલે અમિત ચાવડા આખરી નિર્ણય લે કે કોને વિપક્ષના નેતા બનાવવા છે। એટલે જોવાનું રહે છે કે ટૂંક સમયની અંદર પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ નિર્ણય લેશે કે અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા કોણ હશે। એટલે એ સ્પષ્ટ થઈ રહ્યું છે અને સાથે જ પ્રબળ દાવેદાર છે કે નીરવ બક્ષીનું નામ અત્યારે સૌથી મોખરે ચાલી રહ્યું છે। આભાર પ્રણવ જાણકારી આપવા માટે।